રોજ શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા રાજપૂત કરણી સેના કાર્યાલયથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ત્રિરંગા લહેરાવવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ શહેરના વિવિધ રસ્તા પરથી નીકળતા વાહનોથી પસાર થતી પબ્લિક તેમજ ધાર્મિક સ્થળ એટલે કે આયાનગર મધ્યે ચાલતી શિવપુરાણની કથા સાંભળવાનો લાભો મળ્યો અને ત્યાંના મહિલા મંડળ દ્વારા આયોજિત કથા સ્થળ પર ત્રિરંગાનું વિતરણ કરી અને બહેનો તેમજ ભાઈઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું અને પૂર્વ સંધ્યાએ ભુજ મધ્યે આવેલ શનિ મંદિર પર પધારતા ભક્ત ભાવિકોને પણ રાષ્ટ્રધ્વજ આપી દેશદાઝની વાત કરી હતી। ત્યારબાદ મુન્દ્રા રોડ મધ્યે પસાર થતા વાહનોમાં પણ તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મહામંત્રી મેરુભા જાડેજા, સહપ્રવક્તા કેડી જાડેજા, કચ્છ જિલ્લા અધ્યક્ષ માગુભા જાડેજા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ જેટી વાઘેલા, કલુભા જાડેજા, કચ્છ જિલ્લા મંત્રી દલપતસિંહ જાડેજા, મેડિકલ ઇન્ચાર્જ લાલુભા વાઘેલા, કચ્છ જિલ્લા પ્રવક્તા દુષ્યંતસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રમુખ હરિસિંહ સોઢા, ભુજ શહેર પ્રમુખ રામદેવસિંહ વાઘેલા, માધાપરના જગદીશસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત કરણી સેનાના ઉદુભા જાડેજા, ઇન્દુભા વાઘેલા, ધર્મદીપસિંહ જાડેજા, જેમલજી જાડેજા તેમજ રાજપૂત કરણી સેના પ્રદેશ તેમજ કચ્છ જિલ્લા, તાલુકા અને શહેર તેમજ ગામડાના હોદ્દેદારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।